અમદાવાદથી સમાચાર વાડીનાથ ચોક પાસે અકસ્માતની ઘટના બની છે। અમૂલ દૂધ ભરેલું વાહન પલટી મારી ગયું। અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી। અકસ્માતના કારણે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। એક તો આ રસ્તો ખૂબ જ વ્યસ્ત રહેતો રસ્તો છે, ઉપરથી સવારનો સમય, અઠવાડિયાનો પહેલો જ દિવસ, ઓફિસ જનાર લોકો જેમને આ ટ્રાફિકની સમસ્યા નડી હશે અકસ્માતના કારણે। અમદાવાદ શહેરમાં વહેલી સવારે જે વાડીનાથ ચોક આવેલો છે ત્યાં અમૂલ દૂધ ભરેલી જે આઈસર છે તે પલટી ખાઈ ગઈ છે અને તેના કારણે ભારે નુકસાન થયું છે। જો કે આ ટ્રકનું ટાયર ફાટ્યું અને તેના કારણે આ આખી ઘટના ઘટી છે। જો કે આ જે આઈસર છે તે પલટી ખાવાના કારણે અહીંયા આગળ જે ટ્રાફિકની જે સમસ્યા છે તે ઊભી થઈ છે। અહીંયા આપણી સાથે વેપારી પણ છે, તેની સાથે વાત કરીશું। ભાઈ, કઈ રીતની આ જે આઈસર છે પલટી ખાઈ ગઈ? ગાડી સવારે 4 વાગે અહીંથી નીચે ઉતરતી હતી પુલથી નીચે, અને એકચ્યુઅલી બાજુમાં પથ્થર પડ્યા હતા રસ્તા ઉપર જ। એ પથ્થરના કારણે ટાયર ઉપર ચડવાથી ટાયર ફૂટી ગયું। ટાયર ફૂટવાથી ડ્રાઈવરે બેલેન્સ ગુમાવી દીધું, એમાં પલટી ખાઈ ગઈ। કેટલું નુકસાન થયું છે? નુકસાન તો 2 થી 3 લાખ ઉપર થશે। આ ગાડીનું બીજું અલગ, દૂધનું અલગ, એટલે 5-5.5 લાખ રૂપિયા ખરા। અને ડ્રાઈવરને અત્યારે સ્થિતિ કેવી છે? ડ્રાઈવરને અત્યારે દવાખાનામાં દાખલ કર્યો, સારું। આપ જોઈ શકો છો અહીંયા આગળ રોડ રસ્તા ઉપર અહીંયા મિલ્કની જે આઈટમો છે તે અહીંયા આગળ પડી ગઈ છે અને તમામ જે વેપારીઓ છે તેને હટાવવાનો જે પ્રયાસ છે તે કરી રહી છે, કારણ કે આ આખી આઈસર પલટી ખાવાના કારણે અહીંયા આગળ ટ્રાફિકની ભારે સમસ્યા ઊભી થઈ છે। તેના કારણે અનેક લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। પરંતુ વહેલી સવારે આ જે આઈસર છે તે નરોડાથી આવતી હતી, વિજય 4 રસ્તા તરફ જઈ રહ્યું હતું અને અહીંયા આગળ પથ્થર પડવાના કારણે આ જે આઈસરનું જે ટાયર હતું તે ફાટી ગયું અને આ ટાયર ફાટી જવાના કારણે આ જે ટ્રક છે તે પલટી ખાઈ ગઈ છે અને હાલ તેનો જે ડ્રાઈવર છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।